આવતી રહે. ચાલ 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 ધીરે ધીરે આય આય આવ. ભાઈ જો અત્યારે અરે ઘર બનાવીને બેઠી છે અને મને ઉપર બૂમ પડે કે બાપા તમારા રૂમમાં લાઈટ છે. આવને એને બોલ ને ક્યાં ટટેડે છે ક્યાં નડે તને. જો હજુ બેઠી નહીં. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. તારું ઘર ક્યાં છે? બોલ બધાને હેલો ગાઈસ, મારા નવા ઘર મેં બનાવ્યું છે. બોલ. ઊંચો કરો મૂકવો નીચે તો ને. ચલો સરસ મોર્નિંગ. હા શું ઠંડી વાઈ રહી છે ઘરમાં, થોડી ઓછી લાગે બહાર જતા. મસ્ત ઠંડી છે. 27 ને 28 તારીખે બે મેરેજ એનિવર્સરી આવી રહી છે. બે આગળ વાત કરી કે નહીં કરી ખબર નહીં મને. બે હેપી મેરેજ એનિવર્સરી છે. શું થયું? બે હા જો આ બૂટ પલાડે અમે તો ટિફિન તો કેવું પણ આમાં બૂટ મૂક્યા રુચિ તો અમને ધાબામાં લઈ જશો. વાંધો બધા નીકળે. હા દેખો બોલો પૂછ્યા કે અચ્છા વગર મારા બૂટના ધોઈ નાખ્યા છે. અને તારવારી કરી રહી છે બધું સાફ સફાઈ કિચનનું બધું ઉપર નીચે બધું લઈ લીધું છે. હે તારે એનું રીઝન છે કે થોડી બે કે ત્રણ કંઈ જીવા તો કંઈ દેખાણી લગાવી દો. હા બેટા અરે ચાલો હોય ના લાગે બાપા, ખોટા ઝઘડા થશે. લે અહીંયા ચાલો લગા, ઝઘડા થાય કે ના થાય. જય રુચિતા અહીંયા ચાલો શર્ટ ઉપર ચાલો લગાવે છે. મારું તું ભાઈ ખોટું ખોટું વિચારે છે. આ તો મસ્તીના મૂડમાં છે ને. હે રુચિતા આપણે કેટલી મેરેજ એનિવર્સરી આવશે? કેટલી આવશે મેરેજ એનિવર્સરી? હે કેટલી આવશે? બે આવશે. 27 બે મેરેજ એનિવર્સરી. ફાઇનલ મેરેજ એનિવર્સરી તો 28 તારીખ. 11 વર્ષ હા શું છે? એનીવેઝ આજે મારી ટિકિટ બુક કરાવી છે. કાલે જઈએ બરાબર છે તો મૂવી જોવા? હા કાલે કાલે. આજે ગુરુવાર થયો ને? ના હવે ના રવિવાર નહીં. કાલે રાત્રે જઈએ ને લેટ શો 9:30 વાગ્યાનો, 9:30 પોણા 10 વાગ્યાનો. એટલે કાલે થોડોક વહેલો આવવાનો પ્રયત્ન કરીશ. અદરવાઇઝ આ લોકોને થિયેટરમાં જ બોલાવી દે. બે જવાનું આવીને પછી જમીશ. મારું કઈ મને કોઈ ટેન્શન નહીં હોતું, કોઈ ભૂખ નહીં લાગી જતી તો વહેલો સર નીકળી જઈશ બસ. ના ના શનિવાર તો કહું છું. હા તો ટ્રાય કરું છું. મૂવી જોવા માટે જવું છે કારણ કે આ લોકો ટ્રેક્ટર ભરી ભરીને લોકો મૂવી જોવા માટે ખરેખર સારું મૂવી બનાવેલું છે બરાબર. તો આપણે હિસ્સો બનવો જોઈએ બરાબર. એટલે મૂવી જોવાનું આજે ટિકિટ બુક કરાવી દઉં. તો લોકોને મોકલી ટિકિટ બુક કરાવી દઉં. મસ્ત કામ થઈ જશે. દેખો ભાઈ અત્યારે સાફ સફાઈ એ ખસી જજો. હા જો રુચિતા આ મારે બધો કચરો છે ને ધીરે ધીરે બહાર આવી જશે. આખા ટાઈમથી ગંદુ તો આવું રુચિતા કે બ્લોવર મારી દો. હવે બ્લોવર મારવા બેસીએ ને તો તમને બધાને ખબર કે બધી ડસ્ટ ઘરમાં આવે. અને આમ કરી ક્લીન થઈ જશે. જેટલું જવાનું છે બધું પાણી બહાર જતું રહેશે સમજે. અને ખાલી અહીંયા આગળ પોતું મારી દીધું આખું ક્લીન થઈ જશે. ઉપર નાખો પાણી, બોર્ડમાં નાખો. હા બોર્ડમાં કશું નહીં. જય શ્રી કૃષ્ણ. આજે બનાવીશું આપણે દાળ પાલક. એના માટે મેં 4 પડી જેટલું તેલ લઈ લીધું. આપણે એમાં રાઈ એડ નહીં કરીએ, આપણે એમાં જીરું એડ કરીશું. જીરું, લાલ મરચું, ટમાટર ને મિક્સ કરી મિક્સ કરી ગેસની ફ્લેમ ફૂલ જ રાખવાની છે. હવે આપણે પાલક કરી દઈએ.
ઉકળવા દઈએ. હવે આપણે રૂટીન મસાલા કરી દઈએ. હળદર, લાલ મિરચી પાવડર, જીરું અને સહેજ કાચું કરી ઉપરથી ઘી એડ કરીએ. મીઠું મિક્સ કરી લઈએ સરસ. બસ હવે થોડીક વાર ઢાંકીને પાલકને થવા દઈએ. પછી આપણે એમાં દાળ નાખીશું. મેં ચણાની દાળ 1 વાટકી અને 2 ચમચી જેટલી મગની દાળ એડ કરી છે. એ અંદર આપણે એડ કરીશું. થોડીક વાર ઢાંકીને પાલકને થવા દઈએ. પાલક આપણી સરસ થઈ ગઈ છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં ચણા દાળ એડ કરી લઈએ. બસ દાળ આપણે અંદર એડ કરી દઈએ. હવે થોડીક વાર આને ઉકળવા દઈએ. ઉપરથી ધાણા સ્પ્રેડ કરી દઈએ. આપણી સરસ મજાની દાળ પાલક તૈયાર. સહેજ ઉપરથી લીંબુ એડ કરવું હોય તો તમે કરી શકો છો. ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. મસ્ત સ્માર્ટ આંગણવાડી બની ગઈ છે. સરસ મજા જોઈ શકો છો. હે ખુશ થઈ ગયા ધનવીબેન તો લે. સારું જો હજી થોડું ઘણું કામ ચાલુ છે. સરસ મજાની આંગણવાડી બની ગઈ છે. અહીંયા જોઈ શકો છો. સરસ બની ગઈ લો આંગણવાડી તો. નવી નવી બની ગઈ લો. સરસ 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 આંગણવાડી બની ગઈ. સ્કૂલમાં નાલંદામાં આવી ગયા છીએ. SIRનું ફોર્મ ભરવા માટે ફોર્મ ફિલઅપ કરી દીધું છે, પણ થોડી માહિતી બાકી હતી ને મમ્મીને પણ લઈને આવી છે. તેના માટે આવ્યું છે ખબર નહીં. આટલી માહિતી ફિલઅપ કરેલી છે, બીજી માહિતી બાકી છે. જોઈએ હવે શું બાકી રહ્યું. એ રીતે બધા મેડમોને અંદર બેઠાડેલા હોય છે. જૂનું ચૂંટણી કાર્ડ પડ્યું છે. હા, તે એમાં મતદાર વિભાગ લખ્યો હશે. હા, તે ગોતી કાઢું. આ કાઠું કર્યું બધું કામકાજ નહીં મમ્મીના પપ્પાનું. એટલે આ ફેક કદાચ એવું કે બધા વોટિંગના બહારના આવી ના જતા હોય. એટલે જો આખી સ્કૂલ કેવી જગ્યાએ રોકીને બેસી ગઈ છે એક્ટિવા ઉપર. તમારું તો થઈ ગયું. મારા તો સ્કૂલમાં જે મમ્મી વોટ આપવા જતી હતી ને ત્યાં જવું પડશે માહિતી લેવા. ત્યાં તો ક્યાં વોટ આપવા જતી હતી મને અહીંયા આયા તેને વોટિંગ જ ક્યાં કર્યું તમે? 2002 માં ક્યાં વોટ આપ્યો જ નહીં ખબર. તમે બોલ્યા મકરપુરા બોલ્યા ત્યાં તપાસ તો 14 વર્ષ રહ્યા. એટલે બે જોડે રહેતા હતા ને તમે મામાન જોડે રહેતા હતા ત્યાં? તો મકરપુરા એ બાજુ રહેતા. અને તમે? અમે મકરપુરા રહેતા. કાઠું કરી. મારો ભાઈનું મારું કશું ના થાય. અમારે કોઈ મારી નોકરી કરતી હતી ને કોઈ બેનપણી. હા, એના વિભાગ પૂછવી લો. એને એ જે એરિયામાં રહેતા હોય ને એને ખાલી વિભાગ પૂછવાનો છે. એ જ લખેલું છે માહિતીમાં. જે વિધાનસભાનો ભાગ નંબર અને અનુક્રમ નંબર. તાર પપ્પાના ભાઈબંધો ખરા ને એને ફોન કરીને પૂછો. આપણા વિભાગો શું શું પૂછવાનું છે? જો ને વિધાનસભાનો મતભાગનો વિભાગ નંબર અને ભાગ નંબર, બસ એટલું પપ્પાનું. એમાંય પપ્પાનું જ આવશે, તમારામાંય પપ્પાનું જ આવશે. ભાગ નંબર ને એમનો અનુક્રમ નંબર. વોટ આપતા હોય પેલું નહીં ચોપડીમાં નંબર. એ ભાગ નંબર તો મારા ભાઈને મારે પૂછીને કહી દઉં તો ચાલે ને? હા, કહી દો ચાલે. હા, એ ત્યાં એરિયામાં જઈને પૂછે તો એ ચાલે. તો હવે ધીરજ ને એના બાપને ઉપર મારા ઘરવાળાને ઉપરથી તેડાવવું પડે. હવે ભાઈ છે શું છે કંઈ ખબર પડતી નહીં. હવે જોઈએ શું થાય. ફોર્મ ફિલઅપ થાય છે કે નહીં. ભાઈ ધનુનો ફર્સ્ટ ડે કેવો રહ્યો? મજા આવી. હજી થોડું ઘણું રિનોવેશનનું કામ ચાલુ છે. સરસ મજાની આંગણવાડી બની ગઈ. અહીંયા બ્લોક પાથરી દે એટલે જૂના બ્લોક છે પણ ઉગી ના જાય એટલે બીજા બ્લોક પાથરશે. મજા આવી ને? ગાય આવીશ ને રોજ. કેવી બની ગઈ આંગણવાડી? મસ્ત ને? હા ભાઈ, આ ઘેર થેપલા ને ચણા ને એવું ખાતા જો. આંગણવાડીમાં તો હોશે ખાય. જો જેમ નાસ્તો કરવા બેઠી હતી હવે પાછી અહીંયા નાસ્તો કરવા બેસી જશે. ફિનિશ કરે બધું હે ને.
ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે રીંગણનો ઓળો બનાવવાનો છે. એના માટે મેં આજે 500 ગ્રામ જેટલું રીંગણ લઈ લીધું છે. કેમ કે અમુક મીડિયાવાળા આવતા હોય છે, પછી કાપ્યા પછી કોઈ આઈડિયા નથી આવતો. અને ખાસ કરીને રીંગણમાં જોવાનું કાણા છે કે નહીં. 500 ગ્રામ રીંગણમાં આમાં સહેજે ક્યાંય કાણા છે કે નહીં ખાસ જોઈ લેવાનું. કાણા જેવો પાર્ટ દેખાયો મેં કાઢી લીધો, પણ અંદર કાંઈ છે નહીં. જોઈ શકો છો તમે, ક્લીન છે એકદમ. એટલે હવે આપણે એને રીંગણને શેકી લઈશું. 5-7-8 મિનિટ જે ઉપર થયું. હવે આપણું રીંગણ મસ્ત શેકાઈ ગયું છે. મોટો હતો એટલે થોડી પાકતા પણ વાર લાગી. હવે આને આપણે ડીશમાં ઠંડો પડવા દઈએ, પછી એની છાલ કાઢી દઈએ. હવે આપણે પડથું બનાવવા માટે ઓળો કહો કે પડથું કહો, તમારા એરિયામાં તમે તમારા સિટીમાં તમે શું કહો છો ચોક્કસથી કમેન્ટ કરજો. એના માટે આપણે 4 પડી જેટલું તેલ લઈ લીધું છે. હવે આપણે એમાં એડ કરીશું રાઈ, રાઈ થઈ ગઈ છે. આપણે એમાં એડ કરીશું જીરું, એક લાલ મરચું, તમાલપત્ર, બાદિયાનો ટુકડો અને 3 જેટલા લવિંગ. અને આપણે એમાં એડ કરીશું લીલી ડુંગળી. પહેલાં એડ કરી દઈએ. અને એનો જે ગ્રીન પાક છે એ પણ થોડો એડ કરી દઈએ. થોડું ઉપર નાખવા માટે રાખીશું. થોડીક વાર હવે ડુંગળીને થવા દઈએ. લીલી ડુંગળી થોડી સોતે જેવી થઈ ગઈ છે. આપણે એમાં એડ કરીશું લસણ અને મરચાં વાટેલા. થોડી આપણે સાથે હળદરનો એડ કરી દઈએ અને મીઠું એડ કરી દઈએ. કલર સારો એવો પકડાશે શાકમાં. ડુંગળી પણ આપણી થઈ ગઈ છે. હવે આપણે એમાં ટામેટાં એડ કરી દઈએ. થોડી ડુંગળી ચોપ કરી એડ કરી દઈએ આપણે. સાથે સાથે થઈ જાય અને એક રસ પણ થઈ જાય. થોડીક વાર એને થવા દઈએ, પછી આપણે બીજા રૂટીન મસાલા કરીએ. બસ હવે આપણે આ ડુંગળી અને ટામેટાં પાકી ગયા છે. હવે આપણે રૂટીન મસાલા કરી દઈએ. તો આપણે નાખીશું લાલ મરચું પાવડર, સહેજ ધાણા જીરું અને હળદર તો એડ કરી દીધી છે. સહેજ અત્યારે મીઠું જરૂર પડે તો સહેજ મીઠું એડ કરીશું. અને સાથે સાથે આપણે એમાં પડતું શેક્યું હતું રીંગણ એ પણ એડ કરી દઈએ. સરસ મિક્સ કરી દઈએ. થોડીક વાર આને હવે ઢાંકીને થવા દઈએ. સરસ ઓળાનું મસ્ત તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં ધાણા એડ કરી દઈએ.
આપણો રીંગણનો ઓળો સરસ મજાનો તૈયાર. આવજો. જય શ્રી કૃષ્ણ. મારી રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી કહેજો. શું કરવું છે? શેમાં? ઓકે. હેતભાઈનું પ્રોજેક્ટનું કામ આપ્યું છે આવું બીડ વર્ક. કોઈ પણ પિક્ચર દોરીને ઉપર આવી રીતે કરવાનું છે. તે ધનવીબેન એનું જોડે જોડે કરવા બેસી ગયા છે. શું બનાવ્યું? હે જો એને બનાવીને આપ્યું છે. એમાં પાછો એને કલર પણ કર્યો અને એને અલગ ચોંટાડી રહ્યા છે. જે હું લગાવું એને લગાવવાનું એની રીતે મથે રાખે છે. હવે શું લગાવવાનું છે? તારે સ્કૂલમાં લઈ જવાનું છે? હે ને સરસ બનાવો. ચલો જો આ રીતનું વર્ક કરવાનું. ના હજી વાર છે. હા ભાઈ હમણાં ખરેખર ધનવી જે કૂદીને આવી છે મોઢું એનું ઉતરી જવાનું છે. મોઢું ઉતરી જવાનું. અરે બેટા ફ્રૂટ બીજું લાવ્યો દીકરા હું. અરે તું તું આ લઈ લે. મને કોકની વાત સાંભળી મને માથે તાવ આવી ગયો હો. અરે આ તો લઈ લે. પણ દ્રાક્ષ ક્યાં કે મળે કોઈ? કાલે આજે સવારે એને મને ફોન કર્યો છે કે પપ્પા દ્રાક્ષ લેવી દ્રાક્ષ લેવી. હવે અત્યારની સિઝનમાં હું દ્રાક્ષ ક્યાં લેવા દઉં કયો? બેટા બીજા ફ્રૂટ લાવ્યો છું પણ દ્રાક્ષ નથી મળી. શું કરું? બધું માંડવાના. ચલો બપોરના 10 વાગ્યા છે અને અત્યારે વળી હેતનું હોમવર્ક આવ્યું છે. આને શું કહેવાય? હેત ના નહીં ખબર. ધનનું શું કહેવાય? બીટ વર્ક. બીટ વર્ક કહેવાય. તો આવું કંઈક બીટ વર્ક આવે છે. કાલનું સાંભળી ગઈ ત્યારની કે મારે બીડ વર્ક કરવું. બીડ કે બીટ શું કહેવાય? બીડ. બીડ બોલો. આ હેત તારે કરવાનું હોય. મેં તો કરી દીધું એનું જો. ઓ વાવ તે તો મસ્ત કરી ધોનું જોરદાર કર્યું. બોલો આવા આવા હોમવર્ક આવે કામ કરવાનું હોય છોકરાઓને અને એને પાછળ બધી પ્રોસેસ પેરેન્ટ્સને કરવાની. પેરેન્ટ્સને એટલે રોજિંદા શું એ છે ને એ સવારે ખાવાની બેટા. અત્યારે ના ખવાય. અને હવે માનમાં થોડું કુંપાડી છે મક્ખણ લગાવ્યું છે. અરે હું આવું છું. ઊભી તો રે બેટા. આવું ચાલ. મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો. હા ગરમ ગરમ ઓળો ખાવાનો સા. હવે યાર કહું ને અમુક લોકોની વાતો આમ સાંભળે ને કેમ હું ક્યાં કોના બાપથી ડરું છું? હું ક્યાં કોના બાપથી ડરું છું? એક બે જણા ચર્ચા કરવા માટે આવ્યા છે. અત્યારે ના ખવાય. તો શું પપૈયું ખાવું છે? કાચું છે તો કાચું. હા તો કાચું આપ ને. કાચું ખાશે રહી. ગરમા ગરમ ઘા કરી જિગ્નેશ મેવાની હાલ સ્ટોપ થાવ. ગરમા ગરમ ભા કરી અમાય 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 મસ્કા મારું મસ્કા મારું. ફોન લઈને જતી જ રહેવાની સારે. તે જમી દઉં? ઓ ધનુ તમારા ઘરમાં આવું શકો જિદ્દી? આવું જિદ્દી છે. સવારે હું મંગાવી તું? હે સવારે શું મંગાવી તું? વીંટી કે બંગડી? વીંટી કે બંગડી હતી? વીંટી મંગાવી હતી. બાપા એક વીંટી લેતા આવજો. હોના નહીં. બે જાઓ. ઊંઘ આવી રહી છે અને કાલે તો શનિવાર છે એટલે મારો હેત તો પેલા 9 વાગે ઉઠવાનું. ના એને પાછું સવારે ટ્યુશન જવાનું ને. અને ધનુ ને કેમ શનિવાર રજા ને? એવું છે ને? ધનુ કાલે ટ્યુશન કેટલા વાગે જવાનું? કાલ શનિવાર બોલશે જ નહીં. આજે ઓગળવાડીમાં ગઈ હતી. શું કે બેટા? હું તો 8 વાગે ગઈ, એ 5 વાગે જશે, એ 5 વાગે નહીં જાય એને.
તો પાડશે જ. એટલો બધી ખબર છે કોણ ક્યારે રજા પાડશે શું કરશે એની વજહ કલોરી મૂવી જોવાનો પ્રોગ્રામ કરતો હતો બધું મહેસાણા આવું તો પહેલાં હું ટિકિટ કઢાવી લઉં રુચિતાને ફોન કરીને પૂછ્યું તો રુચિતા મને ના પાડી એના મનમાં કે કાલે શુક્રવાર છે આજે ગુરુવાર છે એટલે હવે સન્ડેનું કંઈક સેટિંગ કરવું છે કાલે શુક્રવાર નહીં, કાલે શનિવાર. હા પેલા શનિવાર રાત્રે જવાનું હતું ને બેટા તો હવે રાત્રે લેટ આવીએ ને હે ને તો રવિવારે ઊંઘવા મોલ વ્યવસ્થિત હવે રવિવારનું સેટિંગ કરવાનું મૂવીનું કારણ કે બધા અત્યારે મૂવીના હાઉસફુલ ચાલી ગયા છે એટલે ભાઈ જગ્યા મળે પણ કેવું છે તે ઓમ કરીને જોવાનું એ વહેલા ટિકિટ કાલે કરાવી લઉં એવો પ્રોગ્રામ છે ને કાલે કરાવું કાં તો પછી રવિવારે સવારે જઈને ટિકિટ કરાવી લઈશ અલ્કાબેન લખી રહ્યા છે વિન્ડશીટર લાવી દો વિન્ડોમાં રાખો વિન્ડશીટર જો કે હાલ 2 જૂના જેકેટ પડ્યા છે એટલે એનો ઉપયોગ થઈ ગયો છે એટલે હાલ કોઈ તકલીફ નથી આવે કારણ કે હાલ નવો ખર્ચો કારણ કે મતલબ નથી શું કેવું હેત ભાઈ હેત માટે લાવવાના સ્વેટર લાવવાના તારે શું? સ્વેટર મારે તો નહીં, મારે તો 3 થી 4 પડ્યા. 3 થી 4 પડ્યા મારા જોડે 2 પડ્યા હવે તમારે લાગે. ના મારે નહીં જરૂર ખાસ કરવી જરૂર પડતી નથી ગાડીમાં જવાનું ગાડીમાં આવવાનું એટલે કોઈ તકલીફ નહીં 11 વાગ્યા પહોંચે એટલે કોઈ ઠંડી બધી જતી છે બરાબર સાંજે 7 વાગે અમદાવાદથી નીકળવું ગાડીમાં બેસવાનું કોઈ ઘર આગળ આવું એટલે ભાઈ એ તો ઘરમાં રાજુભાઈ લખી રહ્યા છે બહુ ખરાબ છે આ લોકો બે કોમને વજવાવીને મારવા માંગે છે તમે વિશાલભાઈ ત્યાં જ રહેજો વિદેશ ના જતા હા વાત સાચી છે મારે વિદેશ જવું જ નથી હાલ આપણે અહીંયા આગળ બરાબર છીએ મજામાં છીએ શું કહ્યું એ વિદેશ જવું તારે ક્યાં જવું તારે વિદેશમાં કશે નહીં જવું બસ હાલ કોઈ સપના નહીં નહીં પાયલટ બનવા ક્યાં જવું છે ઇન્ડિયામાં પાયલટ બનવું ને આપણે મેવાડામાં છે એરપોર્ટ ત્યાં આગળ શિક્ષક હતી નહીં આ લોકોના હોમવર્ક એ ફૂકાવી નહીં દે હજુ હતું મારો વાત કોઈ તો ફેવિકોલ લાગે ક્યાંની 9 કે 8 વાગ્યાની હતું 3 વાર મેં લગાવી 3 વાર તો હવે છે ને આને બસ સેલો ટોપ મારી નાખો લેમિનેશન કરાવી નાખો બસ એ બધું મારી ગયું હોય તું હેડઅપ ના કરે ને કે પછી યાર તું કાલે સ્કૂલ જવા લાયક નહીં રહે એ તો થોડું ઘણું થાય કોઈ જાડી શું કેવું એ થોડું ઘણું ધોડાય કે ના ધોડાય એ ચકલાના દાણા નાખી દે તો આપણે ચકલા રાજી દેશે આશીર્વાદ મને આપશે હે વિશાલ તારા કારણે દાણા ખાવ લે જો નવા વિડીયો સાથે મોજ મસ્તી સાથે ત્યાં સુધી અમને આપણો દા જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમતો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે રાધે